લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર પાટીદાર સામે પાટીદારનો જંગ જામવાનો છે। બે પાટીદાર નેતાઓ વચ્ચે ગુજરાતની હાઈ પ્રોફાઇલ બેઠક રાજકોટ પર સીધી ટક્કર થશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશેષ। હું છું આપની સાથે કૃષ્ણા। ભાજપે ચૂંટણી મેદાનમાં રાજનીતિના દિગ્ગજ ખેલાડી કહેવાતા પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે, જેની સામે કોંગ્રેસે પણ પાટીદાર નેતા ભૂતકાળમાં ભાજપના દિગ્ગજ નેતાઓને હરાવનાર પરેશ ધાનાણી પર દાવ ખેલ્યો છે। અમરેલીથી આવતા બંને નેતાઓને આ ચૂંટણીમાં રાજકોટનો ગઢ જીતવાનો પડકાર મળ્યો છે, ત્યારે આ બંને દિગ્ગજો માટે જીત મેળવવાનો રસ્તો કેટલો કાંટાળો સાબિત થઈ શકે છે તેની વાત તો કરીશું જ, પરંતુ સાથે એ પણ જાણીશું કે ગુજરાતની વર્તમાન રાજનીતિમાં पाटीदारों कितलो प्रभाव है। फानुस बनकर जिसकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। हाय हाय रूपाला, हाय हाय रूपाला, हाय हाय रूपाला, हाय हाय। અત્યારે જે અમારા સમાજ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે રૂપાલા સાહેબ દ્વારા, એ બાબતને હું આજે વખોડી કાઢું છું અને આજે પણ હું મારા સમાજ સાથે છું અને હંમેશા મારા સમાજ માટે રહીશ। तो राजपूती भाईओ ने मारी विनंती है कि आ बहनों ने आबरू बचावा माटे आप सौ लड़ो। आ ई ज बहनों छे जे पोतानुं मान सन्मान पाछुं मेळववा माटे रस्ता उपर लड़े छे। रंगीला राजकोट में जाम्यो जबरदस्त माहौल। कड़वा लेवा पाटीदार उम्मीदवार मैदान में साम सामे। रूपाला सामे चूंटणी मैदान में उतर्या परेश दानाणी। बावीस वर्ष बाद जामशे धुरंधरों वच्चे कांटे की टक्कर। અમે આદેશ આપે અને રાજકોટના રણ મેદાનમાં એક કાર્યકર્તા બનીને સરહદે ખાડા કકડાવવાના છે, તો પણ તમારો પ્રયત્ન। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર થવાનું નામ નથી લઈ રહી। રૂપાલાની ટિકિટ રદ થાય તે જ માંગ સાથે સમાજનું આંદોલન દિવસ વીતતા જાય તેમ તેમ વધુ આક્રમક બની રહ્યું છે। 16 એપ્રિલે રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું। હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી। આ જનસેલાબ બસ એક જ માંગ કરી રહ્યો છે કે રૂપાલાને માફી નહીં મળે અને રાજકોટ બેઠક પર રૂપાલાને હટાવવામાં આવે। બીજી તરફ ભાજપ પણ મક્કમ છે કે રૂપાલાને હટાવવામાં નહીં આવે। સમાધાનના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તે સફળ સાબિત થઈ નથી રહ્યા। કેટલાક રાજવી પરિવારોએ રૂપાલાને માફી આપવાની વાત પણ કરી। જો કે સમાજમાં પણ બે પાટા જોવા મળી રહ્યા છે। એક વર્ગ જે માફી આપવાની વાત કરી રહ્યો છે, તો સમાજનો મોટો વર્ગ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે। ત્યારે આ પરિસ્થિતિમાં કોંગ્રેસને તક દેખાય અને તેમણે રમી લીધો છે માસ્ટર સ્ટ્રોક। લોકસભા 2024ની ચૂંટણી લડવા માટે પહેલા નનૈયો ભણનારા પરેશ ધાનાણી હવે રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે। ક્ષત્રિય સમાજ અને ભાજપ સામેના વિરોધની આગમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઘણા સમય પહેલાથી ઝંપલાવી દીધું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી કવિતાઓ થકી તેમણે પહેલા ક્ષત્રિય સમાજના વિરોધને સમર્થન આપ્યું અને ભાજપ સામે બળવો પોકારી દીધો હતો। તે બાદથી સતત એવું માનવામાં આવતું હતું કે રૂપાલા સામે ધાનાણી ચૂંટણી મેદાનમાં ઉતરશે। રૂપાલા સામે પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે લલિત કગથરા સહિતના જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ તેમને મનાવવાના પ્રયાસો પણ કર્યા હતા, જે બાદ પરેશ ધાનાણીએ રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત કરી દીધી હતી। ધાનાણીએ કહ્યું હતું કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો તેઓ તેની સામે રાજકોટ બેઠક પર ચૂંટણી લડશે।
રાજકોટના રણ મેદાનમાં સેનાપતિ બનીને લડવા જવાનું છે તો પણ પરેશ ધાનાણી તૈયાર છે અને મારું નેતૃત્વ અને આદેશ આપે પરેશ ત્યારે રાજકોટના રણ મેદાનમાં એક કાર્યકર્તા બનીને સરહદે ખાડા ખખડાવવાના છે તો પણ તમારો પરેશ ધાનાણી હવે આધિકારિક રીતે પણ પરેશ ધાનાણીના નામની રાજકોટ બેઠક પર જાહેરાત થઈ ગઈ છે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં પરેશ ધાનાણીએ કહ્યું હતું કે દેશની દીકરીઓ અહંકારી શાસકોને જવાબ આપશે. તેમણે વર્ષ 2000ની વિધાનસભા ચૂંટણીની જેમ રૂપાલા સામે જીત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ 2024ની ચૂંટણીમાં રાજકોટના રણ મેદાને 2000નું પુનરાવર્તન થવાનું છે અને સમગ્ર ગુજરાતમાં 2004નું પુનરાવર્તન થવાનું છે. આ લડાઈ એ સાંસદ બનવા માટેની લડાઈ નથી. રાજકોટના લોકોના હાથી બની આવતા 5 વર્ષ ખંભે ખંભા મેળવી એના સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવા માટે આ કાર્યકર્તા આગળ વધવાનો છે. અમરેલીના પરેશ ધાનાણી આ વખતે રાજકોટ લોકસભામાં ચૂંટણી જંગ લડવા જઈ રહ્યા છે. ત્યારે અમરેલીના જ કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યું હતું. જેનીબેન ઠુમ્મરે પોતાની આંગળીમાં ટાંકણી મારી અને આંગળીમાંથી રક્ત કાઢીને પરેશ ધાનાણીને તિલક કર્યું હતું. રાજકોટ બેઠક પર તેમની જીત થાય તે માટે જેનીબેન ઠુમ્મરે શુભકામનાઓ આપી હતી. પરેશભાઈ જ્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી લડવા માટે તૈયાર થયા, માનનીય રૂપાલા સાહેબની ટિપ્પણી ઉપર આખા ગુજરાતની મહિલાઓની અસ્મિતા ઉપરના જે સવાલો ઉભા થયા એના માટે પરેશભાઈ ચૌતલિયા તરીકે આગળ આવ્યા અને પાર્ટીના ઉમેદવાર તરીકે રાજકોટ લોકસભા લડવા જઈ રહ્યા છે. ત્યારે દરેક સમાજની બહેનો વતી, દરેક સમાજની મહિલાઓ વતી આજે એમને રક્ત તિલક કરીને એક સંદેશો પાઠવ્યો છે કે યુદ્ધના મેદાનમાં પરેશભાઈ તમે એકલા નથી, બધી જ મહિલાઓ તમારી સાથે છે. જે રણ મેદાનમાં તમે ઉતર્યા છો, જે અહંકારનો વિનાશ કરવા માટે તમે ઉતર્યા છો, જે ભારતીય જનતા પાર્ટીની અહંકારની ચરમ સીમાઓ તમે તોડવા માટે રણ મેદાનમાં ઉતર્યા છો, ત્યારે રક્ત તિલક કરીને દરેક મહિલાઓ વતી તમે વિજય ભવનો સંદેશો અમે પાઠવવા માંગીએ છીએ. રાજકોટ બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના નામની જાહેરાત થવાને લઈ બહુમાળી ચોક ખાતે ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બહુમાળી ચોક ખાતે આયોજિત કાર્યક્રમમાં સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવવામાં આવ્યો. પરેશ ધાનાણી જીતશે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પરેશ ધાનાણીના અભિવાદન માટે કાર્યક્રમમાં લલિત કગથરા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ડોક્ટર હેમાંગ વસાવડા સહિતના નેતાઓની સૂચક ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. આવનારા દિવસોમાં પરેશ ધાનાણી પણ જોરશોરથી પ્રચાર કરશે અને પ્રજા વચ્ચે પહોંચશે તેવી જાણકારી રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખે આપી હતી. જબરજસ્ત ઉત્સાહ છે. આપ પણ જોઈ શકો, થોડી વાર પહેલા ડૉક્ટર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ફટાકડા ફોડી એટલે વિજયની ઘડીએ ગોઠવાઈ ગયું છે, એટલે ફટાકડા પણ ફોડવામાં આવ્યા છે. અને પરેશભાઈ અમારા વિરોધ પક્ષના નેતા પણ રૂચ્યા છે, કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. એટલે પરેશભાઈને સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો ઓળખે છે અને પરેશભાઈની જે કામ કરવાની પદ્ધતિ એ લોકો પણ વાકેફ છે. પરસોત્તમ રૂપાલા જે છે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને સામે લડી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છે? પરેશભાઈ ધાનાણી એક પાટીદાર આગેવાન છે. ગામડાથી માંડીને શહેર સુધી પરેશભાઈને બધા ઓળખે છે. રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગીને ગુજરાત કોંગ્રેસ એક જબરદસ્ત તક તરીકે જોઈ રહી છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે જબરદસ્ત વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો બસ એક જ વાત કરી રહ્યા છે કે તેમને ઉમેદવારથી વાંધો છે, પક્ષથી નહીં. અન્ય પાટીદાર ઉમેદવાર હશે તેનાથી પણ તેમને વાંધો નથી, પરંતુ ભાજપ પણ ઉમેદવાર બદલવા માંગતી નથી અને રૂપાલાને ચૂંટણી લડાવવા મક્કમ છે. તેવામાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ ક્ષત્રિય સમાજની મહિલાઓને ખુલ્લીને સમર્થન કર્યું છે. કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી ક્ષત્રિય સમાજ સુધી એ વાત પહોંચાડવા માંગે છે કે ભાજપ ઉમેદવારોને નહીં બદલીને ક્ષત્રિય સમાજની અવગણના કરવા માંગે છે, પરંતુ કોંગ્રેસ ક્ષત્રિય સમાજની સાથે છે, જેથી તેઓ રૂપાલા સામે ધાનાણીને ચૂંટણી લડાવી રહ્યા છે. 22 વર્ષ બાદ પુરુષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ અગાઉ બંને વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં ટક્કર થઈ હતી. હવે લોકસભા ચૂંટણી માટે બંને દિગ્ગજો સામસામે લડત આપતા જોવા મળશે. વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને ટિકિટ આપી હતી. તે સમયે ધાનાણીની ઉંમર 26 વર્ષની હતી.
જેની સામે ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર હતા. તે સમયે ધાનાણી સામે રૂપાલા ખૂબ જ અનુભવી નેતા હતા. આ અગાઉ વર્ષ 1990, 1995 અને 1998માં અમરેલી બેઠક પર ચૂંટાઈને આવ્યા હતા. તે સમયે રાજકીય નિષ્ણાંતો એવું માનતા હતા કે રૂપાલા સામે ધાનાણીની આ ચૂંટણીમાં પરિણામો એક તરફી હશે, પરંતુ પરિણામ ઐતિહાસિક સાબિત થયા જ્યારે પરેશ ધાનાણીએ રૂપાલાને 16,314 મતથી હાર આપી હતી. રૂપાલા જેવા દિગ્ગજ નેતા સામે કોંગ્રેસના નવા સવા કહેવાતા પરેશ ધાનાણી જીત્યા હતા. ગુજરાતમાં તો ભાજપની મોદી સરકાર બની, પરંતુ અમરેલીમાં પરેશ ધાનાણીની જીત થઈ હતી. તે બદલ વર્ષ 2006ની ચૂંટણીમાં પરેશ ધાનાણીને કોંગ્રેસે અમરેલી બેઠક પર રિપીટ કર્યા, જેની સામે ભાજપે દિલીપ સંઘાણીને ચૂંટણી મેદાન પર ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં પરેશ ધાનાણીની દિલીપ સંઘાણી સામે 189 મતથી હાર થઈ હતી. ત્યારબાદ વર્ષ 2012માં પરેશ ધાનાણીએ પોતાની હારનો બદલો લીધો અને 29,893 મતથી ભાજપના દિલીપ સંઘાણીને હાર આપી હતી. વર્ષ 2017માં પરેશ ધાનાણીએ બાવકુભાઈ ઉઘાડને પરાજય આપ્યો. વર્ષ 2022માં પરેશ ધાનાણીને અમરેલી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે વર્ષ 2002 જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભાજપના 36 વર્ષના ઉમેદવાર કૌશિક વેકરિયાએ પરેશ ધાનાણીને હાર આપી. પરસોત્તમ રૂપાલાની ભલે વર્ષ 2002માં પરેશ ધાનાણી સામે હાર થઈ, પરંતુ તેઓ ભાજપમાં ખૂબ જ સફળ નેતા રહ્યા. વર્ષ 1990, 95 અને 98માં અમરેલી બેઠક પર તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. વર્ષ 2002માં હાર બાદ રૂપાલાએ ભાજપના મહામંત્રી અને પ્રવક્તા તરીકે કામ કર્યું. તે બાદ વર્ષ 2008, 2016 અને 2018માં તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા. પરસોત્તમ રૂપાલા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી છે. ભાજપે રૂપાલાને રાજ્યસભામાં મોકલવાના બદલે તેમને રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં તો રૂપાલા અને ધાનાણી સામે સામે ટકરાયા છે, જેમાં ધાનાણીને જીત મળી હતી, પરંતુ હવે 22 વર્ષ બાદ પરિસ્થિતિ બદલાય છે. હવે બંને લોકસભાની ચૂંટણીમાં ટકરાવાના છે. આ વખતે બંને અમરેલી નહીં, પરંતુ રાજકોટ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ માટે વર્ષ 2002નું પરિણામ રિપીટ કરવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે અત્યારની સ્થિતિમાં ગુજરાત સંપૂર્ણપણે ભાજપનો ગઢ કહેવાય છે. લોકસભા 2019ની ચૂંટણીમાં ગુજરાતે તમામ બેઠકો ભાજપને આપી હતી. વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ ગુજરાત કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરેશ ધાનાણી જ ભાજપના નવા ઉમેદવાર સામે હારી ગયા હતા. તેવામાં રાજકોટ, જે ભાજપનો ગઢ રહી છે અને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકમાં પાટીદાર મતદારો ભાજપ તરફી રહ્યા છે, તો ક્ષત્રિયો પણ ભાજપ સમર્થિત મતદારો રહ્યા છે. બીજી તરફ રૂપાલાની ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને લઈને રૂપાલા સામે ધાનાણી ચૂંટણી લડે તો ક્ષત્રિય અને પાટીદાર બંને મતદારોના મત કોંગ્રેસ અંકે કરી શકે છે. લોકસભા 2024ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરની વાત કરીએ તો કોંગ્રેસે આ વખતે સૌરાષ્ટ્ર કચ્છની 8 લોકસભા બેઠકમાંથી 4 બેઠક પર પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ ખાસ કરીને આ વખતે લેઉવા પાટીદાર ઉમેદવાર પર દાવ રમી રહી છે. ઉમેદવારોની પસંદગીમાં પરંપરાગત જાતિગત સમીકરણને વળગી રહેવાના બદલે
કોંગ્રેસ આ વખતે વ્યૂહાત્મક રીતે આગળ વધતી જોવા મળી રહી છે, એટલે કે લેવા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપીને કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં પાટીદારો મત અંકે કરવાની રણનીતિ પર કામ કરી રહી છે। ત્યારે સૌરાષ્ટ્રની એ 4 બેઠકોની વાત કરીએ જ્યાં ઉમેદવારોને લઈ રસપ્રદ જંગ જામ્યો છે। સૌથી પહેલા રાજકોટની વાત કરીએ તો ભાજપે કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે લેવા પાટીદાર સમાજમાંથી આવતા પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। જામનગરની વાત કરીએ તો ભાજપે આહિર સમાજમાંથી આવતા પૂનમ માડમને ટિકિટ આપી, પરંતુ અહીં કોંગ્રેસે લેવા પાટીદારમાંથી આવતા જેપી મારવિયાને ટિકિટ આપીને એક નવો પ્રયોગ કર્યો છે। પોરબંદર બેઠક પર ભાજપે મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે। આ બેઠક પર લેવા પાટીદાર નેતાઓ સામે રસપ્રદ જંગ જામશે। લેવા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવાની ફોર્મ્યુલા અમરેલી બેઠક પર પણ લાગુ કરાઈ છે। ભાજપમાં ભરત સુતરિયાને તો કોંગ્રેસમાં જેનીબેન ઠુમ્મરને ટિકિટ અપાઈ છે। લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે ક્ષત્રિય સમાજની સાથે પાટીદાર ફેક્ટર પણ સૌથી વધારે ચર્ચાના સ્થાને છે। પાટીદારોમાં આંતરિક અસંતોષ માનવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં દિગ્ગજ પાટીદાર ચહેરાઓને અવગણના કરવામાં આવી રહી હોય। મહેસાણામાં ભાજપ પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને લોકસભાની ટિકિટ આપી કડવા પાટીદાર સમાજને ખુશ કરાશે તેવું મનાતું હતું, પરંતુ નીતિન પટેલનું નામ તો ટિકિટ માટેની ચર્ચામાંથી પણ નીકળી ગયું, જ્યારે તેમણે કહ્યું હતું કે તેઓ લોકસભા ચૂંટણી લડવા માટે તૈયાર નથી। બીજી તરફ ભાજપે લોકસભા 2024ની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જેમાં હાર્દિક પટેલના નામની જ બાદબાકી કરવામાં આવી। આ યાદીમાં અલ્પેશ ઠાકોરને સામેલ કરવામાં આવ્યા છે, જે હાર્દિક પટેલ જેણે પાટીદાર આંદોલન થકી સરકાર સામે બળવો પોકાર્યો હતો તે બાદ કોંગ્રેસમાંથી જોડાયા। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે તેઓ ભાજપમાં જોડાયા। વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાય છે, તે હાર્દિક પટેલની વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં સક્રિયતા જોવા મળી રહી નથી। ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવે છે, પરંતુ તેમના સિવાય અન્ય કોઈ દિગ્ગજ નેતા જે સમાજનું નેતૃત્વ કરતા હોય તેવી વ્યક્તિ સરકાર કે પક્ષમાં નથી। આવા અનેક તર્ક વિતર્ક લોકસભા 2024ની ચૂંટણી પહેલા જોવા મળી રહ્યા છે। સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ।